નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની સાથે। તો મિત્રો, ઉપર થંબનેલ જોઈને જ તમને અંદાજ આવી ગયો હશે કે આ વિડીયો આપણે શેના માટે બનાવેલો છે। મિત્રો, આ વિડીયો આપણે એપ્રેન્ટિસ મિત્રો માટે બનાવેલો છે। ખાસ કરીને પીજીવીસીએલની અંદર જે મિત્રો એપ્રેન્ટિસ કરેલું છે તે વિદ્યાર્થીઓ માટે બનાવેલો છે। કેમ કે અત્યારે જોઈએ તો એપ્રેન્ટિસ મિત્રો સાથે અન્યાય થઈ રહ્યો છે। કેમ કે તેના ઉપર એફઆરટી કોન્ટ્રાક્ટ લાગુ કરવામાં આવી રહ્યો છે। એફઆરટી કોન્ટ્રાક્ટનો મતલબ થાય છે ફોલ્ટ રિકવરી ટીમ। મિત્રો, આ ટીમ જે છે આ કોન્ટ્રાક્ટ એક પ્રાઇવેટ સેક્ટરનો કોન્ટ્રાક્ટ છે। આ સેક્ટર લાગુ કરવાથી હવે જે સરકારી ભરતી થાય છે તે ઓછી થઈ જાય છે અને ગવર્મેન્ટ એમ્પ્લોય તરીકે તમારી નિમણૂકથી ઓછી કરી દીધેલી છે। તેના માટે છે તે આ વિરોધ ચાલુ છે। તો મિત્રો, આજનો આ વિડીયો બનાવવાનો એક જ મકસદ છે કે આ એફઆરટી કોન્ટ્રાક્ટ છે તે લાગુ ના થાય। તમારા મિત્રોમાં વધુમાં વધુ આ વિડીયો શેર કરજો અને આ એફઆરટી કોન્ટ્રાક્ટના વિરોધમાં ઘણા બધા મિત્રો તમારી સાથે જોડાય એવો પ્રયત્ન કરજો। મિત્રો, પીજીવીસીએલના તમામ આઈટીઆઈ ઇલેક્ટ્રિશિયન અથવા તો વાયરમેનના જે વિદ્યાર્થીઓ છે, ત્યારબાદ એપ્રેન્ટિસ મિત્રો છે, ત્યારબાદ વીએસ પરીક્ષા આપેલ ભાઈઓ છે, તેના માટે આ ખાસ છે। મિત્રો, પીજીવીસીએલમાં એફઆરટી એટલે કે ફોલ્ટ રિકવરી ટીમ કોન્ટ્રાક્ટ લાગુ થઈ રહ્યો છે, જે કાયમી ભરતીની આપણી આશાને તોડી નાખશે। તો શું આપણે આપણું ભવિષ્ય કોન્ટ્રાક્ટના હાથે લૂંટાવા દઈશું? તો તેનો જવાબ છે ના। કેમ કે આપણે આટલી મહેનત કરીને એપ્રેન્ટિસ કરેલું છે, ત્યારબાદ શું આપણને સરકારી ભરતીમાં લાભ નહીં મળે? મિત્રો, આનો તમારે વિરોધ કરી અને આનો કંઈક ઉકેલ આવે તેવું કરવાનું છે। કેમ કે આપણો અધિકાર છે કે આપણને પણ કાયમી નોકરી મળે। તો મિત્રો, હવે આ અન્યાય સામે અવાજ ઉઠાવવાનો સમય આવી ગયો છે। આપણે સૌ ભેગા થઈને પીજીવીસીએલ રાજકોટ કોર્પોરેટ ઓફિસ ખાતે આવેદનપત્ર આપવા જઈશું। એફઆરટી કોન્ટ્રાક્ટ પ્રથાનો સંપૂર્ણ વિરોધ કરવાનો સમય આવી ગયો છે। પીજીવીસીએલમાં વિદ્યુત સહાયક ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટની કાયમી ભરતી કરો। બધાને સમાન કામ મળે અને વેતન પણ સમાન મળે, આવી પ્રથાને લાગુ કરો। મિત્રો, આપણી એકતા જ આપણી તાકાત છે। એકબીજાને ટેકો આપીને આપણે ભવિષ્ય માટે લડવાનું છે। જો તમે અત્યારે કંઈ નહીં બોલો તો તમારા માટે છે તે કાયમી ભરતી છે તે બંધ થઈ જશે અને બધી જ જગ્યાએ કોન્ટ્રાક્ટ બેઝ ચાલુ થઈ જશે। મતલબ કે તમારી પાસે અત્યારે સમય છે, તમે આની સામે વિરોધ કરી શકો છો। તો મિત્રો, આ તમારા નજીકના મિત્રોને વધુમાં વધુ વિડીયો શેર કરો, જેથી આપણે એફઆરટી કોન્ટ્રાક્ટ બાબતે છે તે વિરોધ કરી શકીએ। મિત્રો, જ્યારે આવું કંઈ વિરોધનો ટાઈમ આવે છે ત્યારે કોઈ તમારી સાથે હોતું નથી। ત્યારે આપણે તમારી સાથે વિડીયો બનાવી અને તમારી સાથે ઊભા છીએ। કેમ કે જો આવા સમયે તમારો સાથ અમે નહીં આપીએ તો તમારો સાથ અમે ક્યારે આપીશું? તો મિત્રો, આ વિડીયોને વધુમાં વધુ શેર કરો, જેથી તમામ મિત્રો આ એફઆરટી કોન્ટ્રાક્ટ વિરોધ કરી શકે। તો મિત્રો, આજનો આ વિડીયો પસંદ આવ્યો તો એક લાઇક જરૂર કરી દેજો અને જે મિત્રોએ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરેલી તે મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો। ધન્યવાદ।